સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો આ વર્ષે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જિલ્લામાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યા પછી જ્યારે સારા ઉત્પાદનની આશા હતી ત્યારે જ ભાવમાં અણધાર્યો ઘટાડો થતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે। જોઈએ એક અહેવાલ। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ ચાલુ વર્ષે 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું, જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો, ભાવ તળિયે આવી જતા ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી ગયું છે। માર્કેટ યાર્ડમાં શરૂઆતમાં 482 થી 600 રૂપિયા પ્રતિ મણ સુધીનો ભાવ બોલાયો હતો, પરંતુ આ ઊંચો ભાવ માત્ર અમુક મોટા ખેડૂતોને જ મળ્યો છે। મોટાભાગના ખેડૂતોને તો 480 થી 520 રૂપિયા પ્રતિ મણનો સરેરાશ ભાવ મળી રહ્યો છે, જે તેમના માટે પોષણક્ષમ નથી। એક વીઘામાં ઘઉંના વાવેતર પાછળ અંદાજે 20 થી 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને કાપણીનો વધારાનો ખર્ચ પણ 5 થી 6,000 રૂપિયા જેટલો આવે છે। આવી સ્થિતિમાં 480 થી 520 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોને તેમની ઉત્પાદન કિંમત પણ મળતી નથી અને તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। એક બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી નથી। હજુ ઘઉંની ખરીદી માટે સરકાર નોંધણીની પ્રક્રિયા જ કરી રહી છે। ખેડૂતોની માંગ છે કે જલ્દીમાં ટેકાના ભાવે જલ્દી ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડા સમયમાં ફાયદો થાય તેમ છે। એક બાજુ ખેતી મોંઘી બની છે તો બીજી બાજુ મોંઘો ખર્ચ કરી રાત દિવસ પાકની માવજતમાં લાગી જતા ખેડૂતોને ઉત્પાદન સમયે જ યોગ્ય ભાવ ન મળતા ખેડૂત આર્થિક રીતે તૂટી પડ્યો છે। અહેવાલ જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। હવે સરકારે ધારી તો ખેડૂતોને પતાવી દેવાની વાત છે। હવે 480 રૂપિયા ચાલુ કર અને 520માં બધો ઘઉં પતાવી દી, 496 કહો કે 51 કહો કે સારો માલ હોય ને તો 420માં પતાવી દેવાની વાત છે। ખરેખર એ માલ ખેડૂતો 700 રૂપિયા હોય ને તારે પોસાય એવું છે। એક બાજુ મજૂરી મોંઘી થઈ ગઈ, ડીઝલના ભાવ એટલા ને એટલા છે। હવે ખેડૂત થેસરવાળો 1500 માગે, ટ્રેક્ટરવાળો ફેરો કરવા એટલે 1500 માર્કેટમાં લઈને જાય તો ખેડૂત ભાડે હું ખેડૂત ભારવાનું જ નહીં, એમાં નુકસાન જ છે। હવે સરકાર કહેતી કે ખેડૂતોને દેવું આવક ડબલ કરી દઈશું, બાકી ખેડૂતોને દેવું 3 ગણું થઈ ગયું, 3 ગણું દેવું થઈ ગયું એટલે ખેડૂત ઊભો જ નથી થવાનો। અને હું તો ધારું છું ખેડૂતો સંગઠન થઈ ખરેખર ઘઉં આપવાના બંધ કરી દેવા જોઈએ તો જ સરકારને ખબર પડે કે ખેડૂતો હું ધારીએ કરી શકે। અમુક સંગઠન નથી, એનું કારણ છે કિસાન સંઘ ફૂટી ગયેલો છે, એટલે આ ભરતું નહીં સરકાર। અને ખરેખર સરકાર બદલાવાની જરૂર છે। જેમ આ 10 વર્ષે 5 વર્ષે ભાગ્યા બદલી નાખીએ છીએ, ગમે તે બદલી નાખીએ, ભાડા લે તો બદલી નાખે, આ લોકો ફેંકી દેવા જવાની જરૂર છે, બાકી હાર તો મેળ નહીં પડે। અને આ દાદાગીરી, ખુલ્લી દાદાગીરી, સાચા માણસો તો ભરવાનું, નબળા માણસો ચલાવવાનું, આ તો કોઈ રીત છે? હવે ખેડૂત બંધ કરી દે છે ખેતી કરવાની। અને હિંમતનગર નજીકમાં તો લગભગ ખેડૂત બંધ જ થઈ ગઈ છે। ભૂંડનો ત્રાસ, આ રોજ ગાયો ત્રાસ, આ બજારની ગાયો એટલી બધી 1000 ગાયો ખેતરોમાં પડે, ખેડૂત શોથી પૂરું થાય? હવે ફેન્સિંગની સબસિડી આવવાની વાત કરે છે, એ ખરી સબસિડી તો નેતાઓ લઈ જાય છે, કોઈ સામાન્ય ખેડૂતને મળતી જ નહીં। એટલે ખરેખર ડાયરેક્ટ ખેડૂતોને લાભ થાય એવું કરો તો ફાયદો છે, બાકી ખેડૂત ખેતી બંધ કરી દેવાનો છે। ચાલી રહી છે, ખેડૂતને ઉત્પાદનમાં ઓછું મળે છે, વીઘે 30 થી 40,000નો ખર્ચ આવે છે, એને લેવાનો ખર્ચ મને પોસાતો નથી। માર્કેટની અંદર ભાવ પણ 400 થી 450 મળે છે, ખેડૂતને પોસાતું નથી। સરકાર કે જે ખરીદી કરવાનું કે પણ ખરીદી ચાલુ કરી નથી તો ખેડૂત હાલ પરેશાન છે। તો સરકાર એના ઉપર ધ્યાન આપવું જોઈએ, સારા ભાવ મળે એ રીતે કરવું જોઈએ। હવે આ માર્કેટમાં ઘઉં આવ્યા છે પણ અમારો ભાવ તો 500ની અંદરમાં બધા ચાલુ થવાના છે, થાય છે 2 દાડાથી જોઈએ છે। હવે 500 ઉપર તો ભાવમાં તો કશું રહેતું નથી, 600 ઉપરના ભાવ પર તો અમુક વધે છે, બાકી અત્યારે મજૂરી ગણો, તમે લેબર ગણો, ખાતર બિયારણ ગણો, મોંઘવારી ગણો, ટ્રેક્ટરનો ડીઝલનો ભાડો ગણો, ખેતીમાં તો ઉત્પાદન થયા પછી 10 મણ જ વધે છે વીઘે, બાકી લેબરમાં ને ખર્ચામાં જ જતું રહેશે। એટલે આમાં 600-650 ઉપર જો માર્કેટ ભાવ પડે તો ખેડૂતને આજે ઘઉં પોસાયો છે, બાકી દોણા ખાવાના હોવા પડશે। સુહાગ પટેલ, માનપુર ગામ। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી 3/4/2025 સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે, તો ખેડૂત ભાઈઓ તેમનો માલ ઢાંકીને લાવો અથવા તો 2 દિવસ પછી યાર્ડમાં માલ વેચાણ સારું લાવે તો સારું છે। શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર। અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી, ઓર્ગેનિક તેમજ લાલ ગુલાબી પૂંઠડાવાળું 12 મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે। લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે, વહેલી તકે ખરીદી લ્યો। અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે।
અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી, અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે. કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ, 40 વર્ષનો અનુભવ. મોબાઈલ નંબર 9879122352. અક્ષય કે ચૌહાણ, 8141387950. વિરાણી રોડ, નખત્રાણા.